ડભોઈ નજીક વઢવાણા રોડ ઉપર આવેલ આશરે 400 વર્ષ જૂની ખાડી વાવની હાલત અત્યંત બદતર હાલતમાં જોવા મળી રહી છે, જેની જાળવણીને લઈને તંત્ર બેદરકાર પુરવાર થઈ રહ્યું છે। ઐતિહાસિક વાવ વિશેના ઇતિહાસકારો લોકોને કહેતા હતા કે તેના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો। વર્ષો અગાઉ પહેલા દરેકના ઘરે નળ ન હતા, જેથી ગામના લોકો તળાવ અને નજીકમાં આવેલ વાવના પાણીનો ઉપયોગ કાયમ કરતા હતા, જેને કારણે વાવના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર દ્વારા પણ આવા વાવોની જાળવણી પહેલા કરવામાં આવતી હતી। પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવો પ્રત્યે ઉપેક્ષા થઈ હોવાથી આ દરેક વાવની એક અલગ જ કહાની હોય છે। દરેક વાવની અંદર જતા પહેલા સિકુતર માતા મંદિર આવે છે અને ભાતુજી મહારાજે પહેલાના જમાનામાં આ વાવની અંદર દરેક લોકો વાવમાં જતા પહેલા માતાજીના દર્શન કરતા હતા। ડભોઈ નજીક વઢવાણા રોડ ઉપર આવેલ ઐતિહાસિક વાવ, જે માતાજીના મંદિર દેવાબત્તી થતા હતા, તે નિયમિત સંધ્યાકાળે આરતી રમેશભાઈ મારવાડી પૂજારી દ્વારા મંદિરોમાં કરવામાં આવે છે। આ મંદિરનું રિપેરિંગ કામ થાય અને જાળી ઝાકરાની સાફ સફાઈ થાય તેવી માંગ ઉઠી છે। ઐતિહાસિક વાવનું જતન કરવા માટે પુરાતત્વ વિભાગ સદંતર નિષ્ફળ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આપણે હિન્દુ સમાજ માટે સારામાં સારી વાવ છે, સેવા ભક્તિ માટે। સોમાં 10% બી કામ નહીં થયેલું, એટલે આવું બધું હતું। મેં મોટો થયો ને તો જે એમાંથી પાણી ભરતા મને આવતો છે ને બોમ્બે પણ બધું આવું નહીં એ સંદર્ભે થાય ને જાઓ જાઓ। ઓકે, ડભોઈ દર્ભાવતી નગરી તેની બહાર હીરાબાગલ ખાંડી વાવ આવેલી છે। તે જૂન પુરાણ વાવ છે, મોડોફાર્મ જવાના રોડ ઉપર, જે જૂનો ઇતિહાસ છે અને વર્ષો પુરાણી છે। અહીંયા ભક્તો જે બી કોઈ આવતા તેમની સૌનો મનોકામના પૂરી થતી હતી અને કહેવાય એવું છે કે ગઈડો પહેલા કે અહીંથી પાણી પીવા માટે ઘરે લઈ જતા હતા અને પીવા ઘણા બી આવતા હતા અને આ પાણી એવું હતું કે કોઈ બી પાણી નારેલું જે પાણી પીએ એવું કોપરા જેવું પાણી હતું। તે પછી હવે આ વાવ બહુ જૂન પુરાણ થઈ ગઈ છે અને થોડીક સમારકામ કરવા લાયક છે, એટલે મારા અધિકારીઓને એટલી નમ્ર વિનંતી છે કે આ થોડીક સમારકામ થાય। અને વર્ષો જૂનો પુરાણ છે અને મા ભગવતી સિકોતર માતાનું સ્થાનિક મંદિર છે અને બાજુમાં ભાતુજી મહારાજનું મંદિર છે, એટલે મારા એક સાહેબ અને અધિકારીઓને મારી એક નમ્ર વિનંતી છે કે આટલું થોડું સમારકામ થાય અને ડભોઈનો ઇતિહાસ હિન્દુ સમાજમાં આગળ ધાર્મિક વધે, એની એટલી મારી નમ્ર વિનંતી છે। કેટલા વર્ષો જૂનું છે? કેટલા વર્ષો એટલે લગભગ આપણે તો નથી જાણતા, પણ વર્ષો એટલે હજારો વર્ષ જેવી તો ખરી જ। એટલો ઇતિહાસ આપણે જાણીએ છીએ, ગઈડીઓથી જાણીએ છીએ આપણે કે ભાઈ ગઈડીઓ આટલી 1000 વર્ષ જૂની વાવ હતી। અને હું 25 વર્ષથી ભક્તિ કરું છું, સેવા કરું છું માતાજીની, અને જે બી મળે છે તે મેં માતાજી અર્પણ કરું છું, વાપરું છું, સેવા ભક્તિ કરું છું। બસ આટલી વિનંતી છે, બીજી કોઈ મારી આશા નથી। કે મારે અધિકારીની એટલી આશા છે કે ડભોઈ તાલુકામાં ઘણી ઘણી વાવો ખંડી પડેલી છે, કોઈ અધિકારી ધ્યાન પર લેતા નથી, બરાબર છે। મારી એક અધિકારીને એટલી નમ્ર વિનંતી છે કે આ વાવ મારી થોડી સમારકામ નવી થાય તો અહીંયા ઘણા ભક્તોની લાઈન વધી શકે છે અને ઘણા ભક્તો બહાર દૂર દૂરથી આવી શકે છે।